સાગબારા તાલુકા સંકલનની બેઠકમાં હાજર રહીને ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને લગતા લોકહિતના અનેક પ્રશ્નો બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને એને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ વાત આજે થઈ છે, જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા પંચાયતના હાઈવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા જેવી બાબત હોય ત્યાં રિપેરિંગ કરવામાં આવે. ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો નથી, એ આંગણવાડીના મકાનો તાકીદે બનાવવામાં આવે. શાળાઓના મકાનો નથી, એ તાકીદે બનાવવામાં આવે. આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા, ત્યારે લોકોને અગવડતા પડે છે, એ પણ સમયે હાજર રહે એવી અમે તાકીદ કરી છે. સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે, કેટલાકના દાવા પેન્ડિંગ છે, એમની પણ એક ચકાસણી કરીને સર્વે કરીને એનું નિરાકરણ લાવવામાં આવે. એવી તમામ બાબતો સ્વચ્છતા હોય, પોષણ હોય, કુપોષણ હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય, વીજળીને લઈને, ખાસ તો વીજળીને લઈને પણ અમારે ચર્ચાઓ થઈ છે. તમામ બાબતોએ અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને જે પણ મેં પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને તેનું તાકીદે નિરાકરણ આવે એ બાબતે એમણે અમને કીધું છે. અને બીજું કે આંગણવાડી વર્કરોને BLOમાં ઓર્ડરો મળ્યા છે તો એ BLOની કામગીરી અટકાવવામાં આવે. આંગણવાડી બાળકોને BLOની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? એક પ્રકારે શિક્ષકોની ઘટ છે, છતાં શિક્ષકોને BLOની કામગીરી કરાવવામાં આવે છે. એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે. સાથે સાથે મોવીથી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે પુલ તૂટ્યું છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે, એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે. તમામ બાબતોને લઈને અમારી આજની સંકલનમાં ચર્ચા થઈ છે. આજે અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન આવેલા છે. ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની અહીંની પોલીસ દ્વારા, નર્મદા પોલીસ દ્વારા ભાજપના ઇશારે ખોટી રીતના અટકાયત કરવામાં આવેલી છે. અમે જ્યારે કંઈક ઘટના અહીંયા ઘટી એની ખબર પડતા તરત અમે ડેડિયાપાડા આવ્યા. અમે જેવા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈને મળવા માટે ગયા તો અમને પણ રોકવામાં આવ્યા અને ધારાસભ્ય શ્રી અહીંયા ફરિયાદ લખાવવા માટે આવેલા હતા. તો ઉલટાનું આ લોકોએ ભાજપના જે લોકો હતા જેમને ગુનો કર્યો છે, જેઓ આની અંદર ઇન્વોલ્વ છે, એ લોકોને છોડી દીધા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડીને આ લોકો ચૈતરભાઈને ફસાવવાની સાજિશ કરી રહ્યા છે. માટે તમામ લોકોને અમે અનુરોધ કરીએ છીએ કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી આ લોકો એમને રાજપીપળા લઈ જઈ રહ્યા છે તો બધા તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચે. ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડવાના છે, નથી જમવા દેવા માટે બહાર લાવવામાં આવતા કે નથી કોઈને મળવા દેવામાં આવતા. તો આ તે કેવી તાનાશાહી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અડીખમ ફરીથી બુલંદ બને એ હેતુસર આપણે ચૈતરભાઈના સમર્થનમાં જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા
જેટલા પણ લોકોની પાસે આ વિડીયો પહોંચે છે એ તમામ લોકો જાણો છો, આવવા હવે ખૂબ જરૂરી ગુજરાતમાં છે. ભાજપનું બધું પૂરું થવા જઈ રહ્યું છે મિત્રો. એટલા માટે ક્યાંક ને ક્યાંક જે લોકો ભાજપની સામે અવાજ ઉઠાવે છે આજે એમને આ લોકો દબાવવાનો પ્રયત્ન કરી અહીંયા રહ્યો છે. ડેડિયાપાડા આવે છે અને પોલીસ ફસાવવાનો સ્ટેશનમાં પ્રયત્ન અમે કરી સૌ રહ્યા છે. ઊભા છું. તમામ ત્યારે મિત્રો તાત્કાલિક રાજપીપળા પહોંચે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ આજે જે અહીંયા જિલ્લા સંકલનની જે તાલુકાની જે મિટિંગ હતી એમાં દેડિયાપાડાના ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ હોય, સાંસદ હોય અને જે કંઈ સંકલન બેઠકની અંદર આવતા હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને મામલતદારશ્રી હોય, પ્રાંતશ્રી હોય, ત્યારે એના સિવાયના ભાજપમાંથી જે લોકો ઇલેક્શનો લડ્યા હોય, જે લોકો ના લડ્યા હોય અને જે લોકો હારી ગયા છે એવા લોકોને પણ આ સંકલનમાં બેસાડવામાં આવ્યા હતા અને એનો વિરોધ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈએ કર્યો અને એ વિરોધ કર્યો ત્યારે એ લોકોએ સામેથી મારામારી કરવાનો પ્રયત્ન કર્યો, ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ચૈતરભાઈએ પણ એમના પક્ષની અંદર જે કંઈ પણ પગલાં લીધા હશે, પરંતુ જ્યારે કોઈ મારામારી થાય છે તો પોલીસે બંને તરફ અટકાયતી પગલાં લેવાના હોય છે. પરંતુ અહીંયા તાનાશાહી જુઓ, આ ભાજપની તાનાશાહીની સામે આ પોલીસ જે ભાજપના ઈશારે જે કામ કરી રહી છે અત્યારે એવું સ્પષ્ટપણે આપણે દેખી રહ્યા છીએ. વગર કોઈ પણ પ્રકારે એમને અંદર અત્યારે ક્યારના લગભગ એમને 2-2.5 કલાકની અંદર બેસાડેલા છે. ત્યારે આ એક ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે, આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે. જે રીતે સરકાર સમજી ગઈ છે કે જે ધારાસભ્ય આજે ગુજરાતની દરેક જનતા માટે બોલી રહ્યું છે ત્યારે એ જનતાને કેવી રીતે દબાવી, તો એના જે પ્રતિનિધિ છે, એના જે ચૂંટાયેલા પ્રતિનિધિ એનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. આગળ પણ આપણે સૌએ જોયું, છતાં પણ આજે ફરીથી એક નવી કવાયત એ લોકો હાથ ધરી રહ્યા છે અને અત્યારે કોઈ પણ પ્રકારની એફઆરઆઈ બતાવ્યા વગર એ લોકો અહીંયાથી તમામ પોલીસની જોડે રાખી અને મોટા પ્રમાણમાં પોલીસને લઈ અને એ લોકો અત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતા માટે. સૌએ આની ઉપર જાગૃત થવાની જરૂર છે અને જેટલા પણ લોકો વિડીયો જોતા હોય, જેટલા લોકો પહોંચી શકતા હોય એટલા લોકો ડેડિયાપાડા પહોંચે. અહીંયાથી જરૂર પડતા આપણે રાજપીપળા પણ પહોંચવાની જરૂર પડશે, તો આપણે સૌએ રાજપીપળા પણ અહીંયાથી જવું પડશે. એટલા માટે અવાજ ઉઠાવવાની હાલત રાજ થઈ રહી છે ભાજપના રાજમાં. ભાજપ તાનાશાહી પર આવી ગયું છે, ગુંડાગીરી પર આવી ગયું છે. એમની જે દમનકારી જે નીતિ છે એ આપ જોઈ રહ્યા છો. આજે સમગ્ર દેશ તો ખરો જ પણ સમગ્ર ગુજરાત તો ખરું, પણ દેશમાં ભાજપનું નામો નિશાન મીટવા જઈ રહ્યું છે. ભાજપને ખબર પડી ગઈ છે ત્યારે ભાજપ હવે જે લોકો અવાજ ઉઠાવે છે નિડરતાથી એવા લોકોને દબાવવાનો પ્રયત્ન ભાજપ સરકાર પોલીસ તંત્રનો ખોટી રીતનો ઉપયોગ કરીને કરી રહી છે. આજે પોલીસ માત્ર જાણે ભાજપના કેસ પહેરેલા હોય, જ્યારે પોલીસનો પગાર કમલમમાંથી આવતો એ રીતના પોલીસ આ લોકો ના ઈશારે કામ કરી રહી છે અને આજે એક ધારાસભ્યને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, ધારાસભ્યના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજે ધારાસભ્યની જો આ હાલત થતી હોય તો આ દેશમાં સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે મિત્રો? માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં, તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી ગઈ છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડી નથી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો, એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું ડીજીપીને વિનંતી કરીશ
કે બંધારણ રીતે ચાલે અને છેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર FIR લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય.